ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલું સંઘડિયા બજાર લાકડાની અદ્ભુત હસ્તકલા માટે જાણીતું છે. અહીંના કારીગરો વર્ષોથી લાકડામાં સુંદર નકશીકામ કરીને વિવિધ ઉપયોગી વસ્તુઓ અને રમકડા બનાવે છે. આ પરંપરાગત વ્યવસાય પેઢીઓથી ચાલતો આવ્યો છે. કારીગરો પોતાના પૂર્વજોની આ કળાને આજે પણ જીવંત રાખી રહ્યા છે. આ બજારમાં ગિરીશભાઈ છેલ્લા 45થી 50 વર્ષથી લાકડાની વસ્તુઓ બનાવી રહ્યા છે. તેઓ ખાસ કરીને નાના બાળકો માટે રમકડા તૈયાર કરે છે, જેમાં દરિયા એટલે કે ભમરડા, લાકડાનું ચકડોળ, નાની ગાડીઓ અને ગિલ્લી દંડા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ ઘોડિયા, પલંગ, વેલણ, પાટલી અને ખાટલાના પાયા પણ બનાવે છે. લાકડાની વસ્તુઓને આકર્ષક બનાવવા માટે મધ્યપ્રદેશમાંથી ખાસ લાખ મંગાવવામાં આવે છે. આ લાખનો ઉપયોગ કરીને વસ્તુઓને રંગવામાં આવે છે, જે લગાવતાની સાથે જ સુકાઈ જાય છે. આજના આધુનિક યુગમાં ટેકનોલોજીથી બનતી વસ્તુઓના કારણે આ પરંપરાગત રમકડાની માંગ ઘટી રહી છે. ગિરીશભાઈના મતે આ કળા અને વ્યવસાય દિવસે ને દિવસે લુપ્ત થવાની આરે છે. ભાવનગરથી હર્ષદીપ ચારડિયાનો રિપોર્ટ. હું નાનપણથી જ આ ધંધાની અંદર સંકળાયેલો હતો અને પહેલાં અમે થોડું શીખતા હતા. પછી ધીમે ધીમે અભ્યાસ પૂરો કર્યો. 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરી અને પછી મેં આ ધંધો શરૂ કર્યો. અને હું પણ ધંધો કરું છું, મારા પપ્પા પણ આ જ ધંધો કરતા અને મારા દાદા પણ આ જ ધંધો કરતા. હાલમાં હું ઘોડિયા બનાવું છું, પછી ઢોલિયા મોટા પલંગ આવે એ બનાવું છું, વેલણ બનાવું છું, પછી ખાટલાના પાયા પણ બનાવું છું, ઢીચણિયા પગ નીચે રાખવાના ગોઠણિયા પણ બનાવું છું. એવી ઘણી આઈટમો છે. ગરિયા છે, પછી એવી ઝીણી ઘણી આઈટમો બનાવીએ છીએ. રમકડામાં ગરિયા છે, ગિલ્લી દંડો છે, પછી છોકરાઓને રમવાની ઘણી બધી આઈટમો આવે છે, એ બધી બનાવીએ છીએ. આની અંદર કલર માટે લાખ આવે છે, જે એમપીમાં બને છે અને એ લાખ વાપરવામાં આવે છે. એ લાખની અંદર અમે કલર મિક્સિંગ કરી અને બનાવીએ છીએ. આ લાખના કલર આવે છે. આ લાકડાને લગાડવાથી તાત્કાલિક સુકાઈ પણ જાય છે. હવે આધુનિક યુગની વાત કરીએ ને આપણે, તો એની અંદર આ વસ્તુ હવે દિવસે દિવસે થોડીક ઓછી થતી જાય છે માંગમાં. અને ચાઇનાનું અને બહુ સારું દેખાવવાળું વસ્તુઓને એવું બધું આવી જતા આ વસ્તુ થોડીક લુપ્ત થતી જાય છે. આમની અંદર લાકડામાં નીલગીરી છે, લીમડો છે, પછી આંબો છે, પછી શાક, શીશમ એવી બધી વસ્તુઓ વપરાય છે.